નમસ્કાર મિત્રો, નવરાત્રિની રાત્રે કરો આ 5 ઉપાય. મા દુર્ગા તમને ધન અને સૌભાગ્ય આપશે. 3 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થયો છે. આ તહેવારમાં માતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિની રાત્રે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને દેવી માતાની કૃપા મળે છે અને તે ઉપાયોથી ધન, સુખ અને સમૃદ્ધિ મળે છે. ચાલો જાણીએ આ ખાસ ઉપાયો શું છે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. ચાલો જાણીએ આર્થિક અને વ્યાવસાયિક પ્રગતિ માટેના આ ખાસ ઉપાયો શું છે. નવરાત્રિની રાત્રે મા દુર્ગાની સામે ચોખા ઘીનો દીવો પ્રગટાવો અને તેમાં 4 લવિંગ મૂકો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે. સમૃદ્ધિ વધારવાના ઉપાય. નવરાત્રિની રાત્રે દેવી દુર્ગાને કેસરની ખીર અને સાકર અર્પણ કરો. પછી તમારા પરિવારની સુખ સમૃદ્ધિ માટે દેવી માતાની પૂજા કરો. બની શકે તો નવરાત્રિના તમામ 9 દિવસ આ ઉપાય કરો. ચોક્કસથી ફાયદો થશે. પૈસાના પ્રવાહ માટેના ઉપાય. જો તમે પૈસાની કટોકટીથી પરેશાન છો તો આ ઉપાય ચોક્કસ અજમાવો. નવરાત્રિની રાત્રે સોપારીના પાન અને સિક્કાને લાલ કપડામાં બાંધીને મા દુર્ગાની સામે રાખો. ત્યારબાદ લાલ કપડાની પોટલીને તિજોરીમાં રાખો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ જલ્દી જ દૂર થવા લાગશે. લગ્નમાં વિલંબનો ઉપાય. નવરાત્રિની રાત્રે એક પીળા કપડામાં સિંદૂર લગાવેલી સોપારી મૂકી દેવીને અર્પણ કરો અને પ્રાર્થના કરો કે હે માતા દુર્ગા, કૃપા કરીને લગ્નમાં આવતી મુશ્કેલી દૂર કરો. સૌભાગ્ય મેળવવાના ઉપાય. નવરાત્રિની ચમત્કારિક રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર લાલ કુમકુમથી સ્વસ્તિક, શ્રી અથવા ઓમનું ચિહ્ન બનાવો. પછી 4 મુખી દીવો પ્રગટાવો. આ ઉપાયથી તમને જલ્દી સારા સમાચાર મળશે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં નવરાત્રિના 9 દિવસ પૂજા અર્ચના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન સાધના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રિ દરમિયાન અહીં જણાવેલ ચમત્કારી ઉપાયો કરવાને ખૂબ જ લાભકારી અને શુભ માનવામાં આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.